કૈવલ કરતાને એમ કહે છે કે દયાળુ તારું સ્વરૂપ મેં બીજું સ્વરૂપ જો સાકર સ્વરૂપ મેં ન ધારણ કર્યું હોત તને ઓળખાય કોણ? તું તો અદ્વૈત છે, અવિનાશી છે, અરૂપ છે, તારું કોઈ સ્વરૂપ નથી. તો તારા સ્વરૂપને ઓળખાવા માટે બીજું સ્વરૂપ જો મેં ન ધારણ કર્યું હોત તો તને કોણ ઓળખાવે? આ ઉત્તમ શરીર દ્વારા જ્ઞાન થતાં વિજ્ઞાનરૂપ વાણી વડવા આવે છે. પરમગુરુ કેવા છે? વિજ્ઞાનરૂપી વાણી, જ્યાં જ્ઞાનની સીમા સમાપ્ત થાય છે અને ત્યાર પછીનું જે અદ્વૈત પદ છે, કૈવલ પદ છે, એ કૈવલ પદનું વર્ણન કરવા માટે પરમગુરુ આપણને એમ કહે છે, चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. કૈવલમ અવ્યનવયનમ દ્વિગણમ લઘુયમ હવમસ્તુ નિરાલમ નારાયણ નયેતિ નૃણેયમ પ્રણાયમ પરંતુ જપેનમ જપાયમ નમયાયમ અચંતેન ચંતમ સુનાતિ સનાતમ થમનંતુ અગાધમ બોલમ લહે જન્મહાદમ નમામિ નમસ્તુ आदि सकृत स्वराज कणवेश कैवल करता के कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, नरवेद सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, श्री विष्णुदास जी महाराज की, शांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, श्री अविशलदास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, कैवल धाम की, गुड़गाड़ी सारसापुरी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम स्वसंवेद की, जगास्थान की, ग्रंथ वाचन ताड़म समय का सत कैवल साहेब. अंग 51 श्रीमंत करुणा सागर भगवान की, नरवेद सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज, परमहंस सुखानंद जी महाराज की, श्री अविशलदास जी महाराज की जय. कैवल गुरु कुबेर शिष्य अंगना लिखे ते संत साहेब एकमेक, जीवन जानी सकते को अंग 51. गुरुतन ज्ञान विज्ञान वाणी वडे, चैतन हृदय अलग चेनु, पद निरगुण शिरगुण करुणावत, व्योम श्रम श्रवण रुचि
સંકેતનું ગુરુકમ જ્ઞાન વિજ્ઞાન વાણી વડે ચીડ ચૈતન ઉડે રડે અચલ જેનું ગતિપદ નિર્ગુણ શિરગુણ કરુણા વત વ્યોમ સમ શ્રવણ રુચિ અગમનેનું દયાળુ પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરના આ હંસટાળ એવા ગ્રંથના 51મા અંગની અંદર એનું શીર્ષક છે કૈવલ ગુરુ અને પરમ ગુરુ એના શિષ્ય છે. અને છેલ્લે પાછળ શું લખ્યું છે? સંત સાહેબ એકમેક છે. એટલે શિષ્ય અને પરમ ગુરુ એકમેક છે એનું વર્ણન આપણને દયાળુ અંગની અંદર જણાવે છે અને કહે છે સંત ગુરુ કેવા હોવા જોઈએ અને શિષ્ય પણ કેવા હોવા જોઈએ. એ ગુરુ શિષ્યનો જે ઓળખાણ છે એ તમને ઓળખાણ આપીને આપણને એ દયાળુ આપણને સમજાવે છે ગુરુ કેવા હોવા જોઈએ, ગુરુ કોને કહેવાય અને જેણે ગુરુ પર ધારણ કર્યું છે એ કર્તા પર કેવું હોય છે. જેણે ગુરુ પર ધારણ કર્યું છે એ કર્તા માલિક પર કેવા હોય એ વાતનું સુંદર અહીંયા છેલ્લા 2 અંગની અંદર કરે છે. છેલ્લા 52મા અંગનો તો પાછળમાં 3જી 4ઠી અપાઈમાં એમ કહે છે કે હે દયાળુ, તારું મેં દ્વૈત સ્વરૂપ ન ધારણ કર્યું હોય તો તને કોણ ઓળખે. પાછલા અંગમાં એવું કહેવા માગે છે 52મું અંગ કૈવલ કર્તાને એમ કહે છે કે હે દયાળુ, તારું સ્વરૂપ મેં બીજું સ્વરૂપ જો સાકર સ્વરૂપ મેં ન ધારણ કર્યું હોત તને ઓળખાય કોણ. તું તો અદ્વૈત છે, અવિનાશી છે, અરૂપ છે, તારું કોઈ સ્વરૂપ નથી. તો તારા સ્વરૂપને ઓળખાવા માટે બીજું સ્વરૂપ જો મેં ન ધારણ કર્યું હોત તો તને કોણ ઓળખાવે. એટલે તે બાબતની આખી વ્યાખ્યા દયાળુ અહીંયા આપણને સુંદર રીતે સમજાવે છે અને કહે છે જેમના હૃદયમાં ચિદરૂપ ચૈતન્યતા અચળ રૂપે રહેલી છે. ગુરુ કેવા હોવા જોઈએ તેની પહેલી જ ચોપાઈની અંદર પહેલાં જ વાક્યની અંદર આપણને કે જેમના હૃદયમાં ચિદરૂપ ચૈતન્યતા અચળ રૂપે રહેલી છે, જેની ચૈતન્યતા છે, જેની જે સોહંગરૂપી સ્વરૂપ છે એનું ચૈતન્યતા અચળ રૂપે એને કોઈ એને મિટાવી શકતું. અચળ એટલે એને કોઈ ચડી શકતું નથી, ચડાવી શકતું નથી, એનો કોઈ નાશ ન થઈ શકે એવું અચળ સ્વરૂપ એ ગુરુનું રહેલું છે. અને તેવા ગુરુ દિવ્ય રૂપે ઉત્તમ શરીર દ્વારા જ્ઞાન તથા વિજ્ઞાનરૂપ વાણી વડવાવાળા છે. કૈવલ તો અચળ છે, અવિનાશી છે, અદ્વૈત છે, એ તો વાણી વર્ણન કરી શકતા નથી. પણ એના શિષ્ય જે પરમ ગુરુ અહીંયા આવ્યા છે એ વાણી દ્વારા જ એ કૈવલ કર્તાની વિદ્વતાનું વર્ણન કરતા કહે છે કે આ ઉત્તમ શરીર દ્વારા જ્ઞાન તથા વિજ્ઞાનરૂપ વાણી વડવાવાળા છે. પરમ ગુરુ કેવા છે? વિજ્ઞાનરૂપી વાણી, જ્યાં જ્ઞાનની સીમા સમાપ્ત થાય છે અને ત્યાર પછીનું જે અદ્વૈત પદ છે, કૈવલ પદ છે, એ કૈવલ પદનું વર્ણન કરવા માટે પરમ ગુરુ આપણને એમ કહે છે કે વાણી વડવાવાળા દયાળુ અને શરીર દ્વારા વિજ્ઞાનરૂપ વાણી વડવાવાળા છે તે ગુરુના ગતિરૂપ પગ નિર્ગુણ રૂપે છે. એનું ગતિ એટલે સોહંગરૂપ જે ગતિ છે એનું પદ કેવું છે? નિર્ગુણ પદ છે. એનો કોઈ આકાર છે? નિર્ગુણમાં કોઈ આકાર છે? નિર્ગુણના ગુણ જગતમાં દિશત મનુષ્ય આકાર. એટલે મનુષ્યનું શરીર જો ધારણ કરવું હોય તો એણે નિર્ગુણ જે પદ છે, સકટા પદ છે, એ વાણીથી પડ રહેલું છે. એ નિર્ગુણ પદને ઓળખાવવા માટે દયાળુએ પોતે જ સાકાર સ્વરૂપ ધારણ કરીને અહીંયા
આવ્યા છે. એ કહે છે તે ગુરુના ગતિરૂપ પગ નિર્ગુણ રૂપે છે તથા તેમના સગુણરૂપ હાથ વડે સમસ્ત લોકોને સહાયતા કરે છે. જો સગુણરૂપ જે એના હાથ છે એ વાણી વડવાવાળા છે, અને એ રીતે દયાળુ આપણને એના સગુણ રૂપનો પગ છે અને નિર્ગુણ રૂપે એનો જે હાથ છે એ હાથ વડે સમસ્ત લોકોને સહાયતા કરે છે. તથા વ્યોમ સમ રુચિરૂપ કર્ણવાળા તથા અગમ ગતિરૂપ નેત્રોવાળા તે ગુરુના સ્વરૂપને નમસ્કાર કરું છું. દયાળુ કહે છે કે આવા જે મારા કૈવલ ધણી છે જેને સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે, જો આ સગુણ પદમાંથી બીજું નિર્ગુણ પદમાંથી જો ન ધારણ કરે તો દયાળુ કહે છે તમને આ જ્ઞાન કોણ આપી શકે. સગનગનમાં અનંત યુગોથી આ પાણી પડે છે. સગનગનમાંથી જે વરસાદ જે પડે છે ને એ સગનગનમાંથી પડે છે, વાદળમાંથી પડતું. પણ વાદળ જો સ્વરૂપ ન બંધાય તો સગનગનમાંથી પાણી પડે. તો વાણી વરસાદ પડવા માટેનું જો સર્વશ્રેષ્ઠ સાધન હોય તો વાદળ છે, અને વાદળ એ સગનગનમાંથી પાણી પડે છે ને ઝીલે છે, અને એ વાદળમાંથી પાણી આપણને મળે છે. એટલે દયાળુ કહે છે કે જો કૈવલ મારા ગુરુ છે અને જગતના લોકોને જો વાણી દ્વારા જો મારે વડવું હોય તો મારું સાકાર સ્વરૂપ મેં ન ધારણ કરું તો કૈવલ પાસે કોઈ એવી તાકાત નથી, કોઈ એવી શક્તિ નથી કે જેમને વાણી દ્વારા તમને સંભળાવી શકે. એટલે મેં એક શિષ્ય રીતે પરમગુરુ કહે છે હું એનો શિષ્ય છું, હું એને મારા એ કરતા ધણી કૈવલ એ મારા ગુરુ છે. અને એ રીતે મેં શિષ્યનું સ્વરૂપ જો ન ધારણ કર્યું હોય તો આ દુનિયાની અંદર આ અનંત બ્રહ્માંડ દુનિયાની અનંત બ્રહ્માંડની અંદર પરમગુરુને કૈવલ કરતાને કોણ ઓળખાવી શકે એમ. તથા વ્યોમરૂપ રુચિરૂપવાળા કર્ણવાળા તથા અગમ ગતિવાળા નેત્રવાળા તે ગુરુના સ્વરૂપને હું નમસ્કાર કરું. એવા મારા જે ગુરુ છે તેને દયાળુ કહે છે કે મેં નમસ્કાર કરું છું. એટલે દયાળુ આપણને એ પણ સંકેત આપે છે કે મેં મારા ગુરુને જે રીતે મેં નમસ્કાર કરું છું તેમ તમારો જે ગુરુ કોણ છે? પરમગુરુ આપણા ગુરુ છે. આપણા ગુરુ કોણ છે? પરમગુરુ. ને પરમગુરુના ગુરુ કોણ છે? કૈવલ કરતા છે. પણ જે રીતે પ્રાર્થના કૈવલ કરતા અને પરમગુરુ જે રીતે કરે છે એ રીતેની પ્રાર્થના આપણે જો પરમગુરુને અર્પણ કરીએ તો એ આપણી પ્રાર્થના પરમગુરુને પહોંચે છે, અને પરમગુરુને પહોંચે એટલે કૈવલ કરતાને પહોંચ્યા બરાબર છે. એટલે દયાળુ આગળ શું કહે છે? સુગડના સાયતે અધિક મારુત છે પર અગણિત ઇન્દ જાગે પ્રકૃતિ ભવ વિષ્ણુની અનંત શોભાય જ વસ્તુ વ્યાપિક જીત મુખ કે તાકે. સુગડ નાસા હતી અધિક મારુત મેં રોમ પણ અગણિત ઇન્દ જાકે પ્રકૃતિ ભવ વિષ્ણુની અનંત શોભા જ વસ્તુ વ્યાપિક સિત જીત મુખ કે તાકે. દયાળુ આપણને સુંદર દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત આપને સમજાવે છે અને કહે છે કે જે ગુરુની સુઘડ એટલે સ્વચ્છ ચોખ્ખી ઉત્તમ પ્રકારની નાસિકા જે મારોટ એટલે હવાથી પણ અધિક વેગવાળી હોય ચારે તરફ પસરેલી છે. એટલે એની જે સ્વચ્છતા એટલે ચોખ્ખી જે એ આખા વિશ્વની અંદર ફેલાયેલી છે. એ બીજા સોંગ સ્વરૂપની અહીંયા વાત કરે છે. બીજું સમસ્ત રીતે જો કશું જગત ત્યાં જે ચારે તરફ જે ફેલાવ્યું તો શું હોય છે? સોહંગ સ્વરૂપ જ છે ને એનું. સોહંગ સ્વરૂપ જ એનું ચારે તરફ ફેલાયેલું છે. અને એ જો ફેલાયેલું ન હોય તો જગતના લોકોનું જીવન આપે કોણ? સોહંગ દ્વારા તો આપણને જીવન મળે છે ને.
સોહંગ જ પરમ ગુરુનું એક વ્યાપક સ્વરૂપ છે. જેને કરુણા સાગર નામથી બી આપણે ઓળખીએ છીએ. કરુણાનો સાગર, જેમાં અધ્રક કરુણા ભળેલા છે. જ્યારથી સૃષ્ટિની રચના થઈ, મંદર થયું, ત્યારથી આ સોહંગનું જે વ્યાપક જે સ્વરૂપ છે, જેને કરુણાના સાગરના નામથી પણ આપણે ઓળખી શકીએ છીએ. દયાળુ નરવેશ સાગર બાપજી છે. ચીડિયા ચંચ ભળી રહે સાગર સમતમ છોડ. સાગર એટલે દરિયો. પેલા ચકલી પેલા દરિયાના પાણી માટે એક ટીપું ભળે પીએ, પણ સાગરના સામર્થ્યમાં કોઈ ફેરફાર થતો. તેમ આપણે પણ અનંત યુગથી આ સોહંગરૂપી જે દરિયો છે, આપણો અનંત યુગથી આ સોહંગરૂપી દરિયો છે, જેમાં 84 લાખ પ્રકારના દરેક જીવ માત્ર એ સોહંગના દરિયામાંથી જે પાણી લે છે. તેમ છતાં અનંત યુગથી એ દરિયો, એમાં કોઈ જાતનો વધઘટ થતું. જેમ ચીડિયા ચકલી સાગરમાંથી પાણી પીએ, પણ સાગરમાં કોઈ જાતનો પણ વધઘટ થતી નથી. એમાં અનંત યુગથી આપણે આ 14 લોક સુધીના જેટલા બી ઘાટો છે, આ સોહંગરૂપી દરિયામાંથી આપણે દરરોજ શ્વાસોશ્વાસની ક્રિયા લઈએ છીએ. એક ટીપું બરાબર જ છે ને. એ તો સોહંગરૂપી દરિયામાંથી તો આપણે ટીપું પાણી લઈએ છીએ, પણ એમાં કોઈ જાતનું વધઘટ થતું નથી. એટલે કહે છે મારુત એટલે હવાથી પણ અતિ અધિક વેગવાળી હોય, ચારે તરફ પસરેલી છે. એની જે કરુણા છે, એની જે સોહંગરૂપી જે કરુણા છે, તે ચારે તરફ ફેલાય છે. અને તેમના રોમ એટલે રૂવાટા પણ અગણિત ઇંડ સર્જાયેલા છે. દયાળુ હંસરાલ એવા ગ્રંથના છેલ્લા અંગમાં એ રૂવાટાની વાત કરી, પણ અઘાડ બોર્ડના 38 અંગની અંદર જે અંશ કૈવલ્ય ધામમાં જાય છે, હંસ સ્વરૂપે થઈને જાય છે, તો તને એક રૂવાટું એમ કહે છે ત્યાં કરોડો સૂર્ય લજ્જા પામે એટલું તેજ જે કૈવલ્ય ધામમાં 38 અંગની અંદર એનું વર્ણન કર્યું દયાળુએ, કે મારા ધામની અંદર જે અંશ આવે છે તે એ અંશનું એક રૂવાટું ખાલી. અત્યારે તો આપણા બાપજીએ તો અદ્વૈતા નડ્યો ચિંતનમાં કેટલા રૂવાટા છે તેની પણ ગણતરી કરી બતાવેલી છે. તો એ અંશનું એક રૂવાટું કરોડો સૂર્યતા લજ્જા પામે એવી તાત પ્રકાશ કૈવલ્ય ધામમાં છે. તો વિચાર તો કરો, એ અંશનું રૂવાટીની તાકાત કેટલી હશે. અને એટલું જ નહીં, પણ એક ઇંદ ઉપજાવે ત્યાં જનાર જે હંસ સ્વરૂપ જે છે, હંસ સ્વરૂપ, એ એક ઇંદ 14 લોકનું જે ઇંદ એક છે, એ ઇંદ ઉપજાવે એવી તાકાત પણ એ હંસ સ્વરૂપમાં રહેલી છે. દયાળુ એટલે કહે છે કે અગણિત ઇંદ સર્જાયેલા એના રૂવાટ બરાબર કરતા માલિકનું જે રૂવાટું છે એક, એ અનંત ઇંદ ઉપજાવે એટલી એનામાં તાકાત રહેલી છે. તથા શુદ્ધ સત્વ ગુણવાળા ભવરૂપી વિશ્રુથી અનંત ઘણી શોભાવાળી તેમની ભ્રકુટી છે. આ પરમગુરુના સ્વરૂપનું વર્ણન કરે છે. શેનું વર્ણન કરે છે? એની જે ભ્રકુટી છે ને આપણી, એ ભ્રકુટીની અંદર આપણે પ્રથમ આપણે પરિક્રમા ગાઈએ છીએ ને, પહેલી જ પરિક્રમા, એમાં આખા એના સ્વરૂપનું વર્ણન દયાળુ કહે છે. ભાઈ મારી ભ્રકુટીની અંદર જે આટલે આ છે ને, આટલે પેલો એને શું કહેવાય, એને પદ્મ જેને કહેવાય, એ પદ્મ બાપજીને જો પેલા ઘણી જગ્યાએ અહીંયા તમે જોયું હશે, એ પદ્મ અહીંયા એટલે 16 ચિહ્ન એણે પરમગુરુ કે મેં આવ્યા ત્યારે મેં 16 ચિહ્ન મેં ધારણ કરેલા છે. એટલે એ અનંત શોભાવાળી તેમની ભ્રકુટી છે. અર્થાત તત્વોના મૂળ વિતરૂપે રહેલા શિવ, બ્રહ્મ અને વિષ્ણુરૂપ ત્રિપુટી તેમના ભ્રકુટી સ્થાને આવેલી હોય અનંત ગણી શોભા આપનારી છે. દયાળુ શું કહે છે કે શિવ, બ્રહ્મ અને વિષ્ણુરૂપ ત્રિપુટી તેમના ભ્રકુટી સ્થાને આવેલી હોય અનંત ગણી શોભા આપનારી છે. આ દયાળુની જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે ત્રિપુટી છે, એ ત્રિપુટી તેના ભ્રકુટીની ઉપર આવીને એની અનંત શોભા વધારી રહેલા છે એમ કે. એટલે કહે છે
તથા છેવટ આવેલું વિત વસ્તુરૂપે વ્યાપક તેનું મુખ છે તે ગુરુને હું નમસ્કાર કરું છું. એનું મુખ કેવું છે? વિત રૂપે. વિત એટલે જે અંશ સ્વરૂપ છે, કર્તા માલિકનું જે અંશ સ્વરૂપ છે એ પણ એનું વિત જ છે ને. અને એ વિત એના મુખની ઉપર શોભી રહ્યું છે. એમ કે એવા ગુરુને હું નમસ્કાર કરું. દયાળુ કહે છે કે આવા ગુરુ એ મારા ગુરુ છે અને કૈવલ એ મારા ગુરુ છે અને હું એમનો શિષ્ય છું. પણ શિષ્યના દાવે મારી કેટલી વિભૂતિઓ છે એનું વર્ણન તમને મેં કરી બતાવું છું. આગળ શું કહે છે? અજડ અડ્યાપિત ગરવશ ચિત અધર આસન પર અકથક્યાની મુનિ દેવ દૈવત જાકુજ જે આનયો પાસીને તહા મમ સાની. અજડ અડ્યાપી ઘડવાસ સડવાટિત અધર આસન પડ અકસ જ્ઞાની. ઋષિમુનિ દેવ દેવત જાકુ જજે આન્ય ઉપાસીને તહ ગમશાની. કોઈ કારે જેમના ઘડનો નાશ નથી એવા અજડ અમર ગુરુનું મહાન અવ્યક્ત રૂપ આકાશમાં ઘર આવેલું છે. દયાળુ કહે છે કે મારું જે ઘર છે તે અવિગત આકાશની અંદર, અધ્ધર આકાશની અંદર, શૂન્યના મહદ શૂન્યના શિખરની ઉપર અધ્ધર આસન રૂપે મારું ઘર આવેલું છે. એથી જ તેનો સર્વાતીત લેખાય છે. તથા અધ્ધર આસન પણ ધ્યાનસ્થ બિરાજેલા હોય જેને અડ્યાપી સુધી કોઈ કડી એટલે કહી શકીને કોઈ સમજાવી શકેલું નથી. કારણ કે અધ્ધર આસન પર જે મહદ શૂન્ય શિખરમાં કોઈની દ્રષ્ટિ જ નથી પહોંચી. એનું કેવું સ્વરૂપ છે, એ કેમ રહેલા છે, ત્યાં કોઈ પહોંચી જ નથી શક્યું તો એના સ્વરૂપનું કોણ વર્ણન સગળી શકે? એટલે દયાળુ કહે છે કે એવા મારા જે ગુરુ, જે કૈવલ ગુરુ છે, એને અડ્યાપી સુધી કોઈ ઓળખી શક્યું નથી કે સમજાવી શક્યું પણ તથા મોટા ગણાતા દેવતાઓ તથા ઋષિમુનિઓ જેવા પણ તેમની દૈવતવાણી વિભૂતિનું જે ભજન કરે છે તો પછી બીજા ઉપાસકોને આ બાબતની જરા પણ ગમ શાની હોઈ શકે? આવા પરમ શ્રેષ્ઠ ગુરુને હું નમસ્કાર કરું છું. મારા જે ગુરુ છે અધ્ધર આસન પણ અધડ તખટ પડ અધડ બિરાજે દર્શત હિ દિવ્ય નેત્રમ. એને ઓળખ હોય તો કેવું દિવ્ય જોઈએ, કેવી દ્રષ્ટિ જોઈએ? દિવ્ય દ્રષ્ટિ હોય તો જ ઓળખાય ને. અધર તખટ પડ અધર આસન દર્શત હિ દિવ્ય નેત્રમ. એને જો ઓળખવું હોય, એને જો જાણવું હોય, એનો અનુભવ કરવો હોય તો દિવ્ય દ્રષ્ટિ હોય તો જ એના સ્વરૂપને આપણે ઓળખી શકીએ. દયાળુ એટલે કહે છે કે આવા મારા ગુરુને મેં નમસ્કાર કરું. જો ગુરુની કેવી સુંદર વ્યાખ્યા આપી છે પરમ ગુરુ એકમેક જ. આગળ તો સંત એકમેક જ છે પણ ગુરુ આવા હોવા જોઈએ એ ગુરુની વ્યાખ્યા દયાળુ આપણને આપે છે. અને એ ગુરુ જો મારા કૈવલ ગુરુ હોય તો તમે પણ મારા અંશ સ્વરૂપ છો. દયાળુ એક ચોપાઈમાં એવું લખે છે, પણ જે પરમ વિશેષ રહી, પણ જે પરમ વિશેષ અંશ રહી શકલ અંશ પતિરાજ. આ જે કંઈ બી મારા અંશો છે મારા પોતાના સ્વરૂપના અંશો છે. પરમ ગુરુ એમ કહે છે જેહીની જે પરમ વિશેષ રહી શકલ અંશ પતિરાજ. એ દરેક અંશનો મેં ધણી છું, મેં રાજા છું, એ મારા જ અંતર સ્વરૂપનો છે. એટલે કૈવલમાં અને પરમ ગુરુમાં કોઈ ફેરફાર છે? કેટલીક જગ્યાએ એમ બી લાગે કૈવલ એમ કહે છે કે ભાઈ આ મારી અંતર્વૃત્તિમાંથી મેં ઉપજાવેલા જે અંશો છે. કે દયાળુ અહીંયા એમ કહે છે કે પણ જેહીની જે પરમ વિશેષ રહી સકલ અંશ પતિરાજ. એ બધાનો રાજા હું પોતે છે. એટલે એમાં કોઈ જાતનો ફેરફાર છે નહીં. એને શીર્ષકમાં બી આગળ એમ લખાયો છે ને, સંત એકમેક સ્વરૂપે રહેલા છે. એટલે કહે છે કે એવા જ મારા
ગુરુ છે, જે પરમ શ્રેષ્ઠ ગુરુને હું નમસ્કાર કરું છું. આગળ કહે છે, જહાં નવા મુક્તિની જોગતી છીએ સીધ નાનિધ ચતુર્દા પંચ પરશે રવિ શશી તેજ પર કાશ પહોંચે નહીં અકલ વિરાજિત અદુર બરસે. જહાનો મુક્તિની જુક્તિ છીએ સીધી ના નિધ ચતુર્ધા પંચ પડ મેં રવિ શશી તેજ પ્રકાશ પહોંચે નહીં અકલ વિરાજિત અદુર વર્ષ. દયાળુ આપણને સુંદર રીતે આપણને સમજાવે છે, કહે છે કે જ્યાં ગુરુ બિરાજેલા છે ત્યાં યુક્તિપૂર્વક મેળવેલી 4 મુક્તિઓ તથા 8 પ્રકારની સિદ્ધિઓ પર ત્યાં પહોંચી શકતી. મારા ગુરુ જ્યાં બિરાજે છે ત્યાં 8 પ્રકારની સિદ્ધિઓ, 4 પ્રકારની ચતુર્ધા મુક્તિ. એ તો વેદાંતની સિદ્ધિઓ છે ને, ચતુર્પ્રકાર મુક્તિ વેદાંતની સિદ્ધિઓ છે. તો એ વેદાંતની સિદ્ધિઓ પર ત્યાં પહોંચી શકતી નથી, 8 પ્રકારની યુક્તિઓ પર ત્યાં પહોંચી શકતી નથી, કોઈ સિદ્ધિઓ ત્યાં પહોંચી શકતી નથી. તથા 9 પ્રકારની નિધિ કોઈ પણ નિધિ તેમનો સ્પર્શ કરી શકતી નથી. તથા સૂર્યચંદ્રનો પ્રકાશ પર ત્યાં પહોંચી શકતો. સૂર્યચંદ્રનો પ્રકાશ તો આ જગતના લોકોને અંધકાર અને અજવાળ દૂર કરવા માટે એને સર્જેલા છે. એ તો કૈવલ કરતાંથી કેટલા નીચે વર્ણન, બાપજી નીચે વર્ણન કરે છે. સૂર્યચંદ્ર તો પૃથ્વીની 1 લાખ કિલોમીટર 12 લાખ 1 લાખ જોજન આ ચંદ્ર આવેલો છે ને સૂર્ય તો એનાથી ઉપર આવેલો છે એવું વૈજ્ઞાનિકો કહે છે. પણ બાપજીના ન્યાયે સૂર્ય નીચે છે ને ચંદ્ર ઉપર છે, એટલે એ તો કેટલા નીચે છે. એટલે તેનો પ્રકાશ તો આ જગતના લોકોને અંધકાર અને ઉજાસ આપવાના માટે સર્જેલા છે. તો કૈવલ્યધામમાં તો એક રૂવાંટું, એમ દયાળુ કહે છે આરતી સ્વાંગની અંદર કે ત્યાં જનાર હંસનો એક રૂવાંટું કરોડો સૂર્ય લજ્જા પામે એટલી તો ત્યાં પ્રકાશ છે. તો કેટલો પ્રકાશ છે, તમે એટલો વિચાર કરો. તો એ ગુરુ કેવા હોવા જોઈએ? મારા ગુરુ તો આપણે તો અભિમાન હોવું ધારણ કરવું જોઈએ કે આવા પ્રકારના ગુરુ જગતના અનંત બ્રહ્માંડનો અધિપતિ એ મારા ગુરુ છે, એ મને મળેલા છે. મારું કેટલું સદભાગ્ય છે, મેં કેટલા પુણ્ય કરેલા હોય કે આ જન્મે મને આ પરમ ગુરુ મળ્યા અને પરમ ગુરુની સાથે સાથે કૈવલ કરતાનું જ્ઞાન મને મળ્યું. અત્યારે મેં ટીવીમાં એક સમાચાર સાંભળતો હતો કે 84 લાખ મનુષ્ય જાતિમાંથી કેટલા જન્મ જાય ત્યારે મનુષ્યને એક ઘાટ મળે એ આખું વર્ણન બતાવતો હતો. તો મેં લખવાનો વિચાર કર્યો ભાઈ આ પાછું હું બોલાવવા આવ્યો એટલે પછી મેં અહીંયા આવ્યો. પણ કેટલી યોનિઓ આપણને પ્રાપ્ત થયા પછી એમ લખે છે કે 14 લાખ ગાયોની અંદર આપણો જીવ જાય પછી મનુષ્યને એક ઘાટ મળે એવું ટીવીમાં મેં વાંચ્યું. અત્યારે 14 લાખ ગાયોમાં અવતાર ગયા પછી આપણને મનુષ્યનો જન્મ એક મળે એવું ટીવીમાં બતાવ્યું હતું, મેં જોયું છે. પણ એ તો એ બધા વેદાંતિનો સિદ્ધાંત પ્રમાણે બતાવતા હતા. પણ દયાળુ આપણને એ બાબતમાં બીજી બધી વાતો કરે છે. એટલે કે દયાળુ કહે છે કે આ બધી બાબતો 84 લાખ પ્રકારના જીવજંતુઓથી માંડીને એ ઘાટોમાં ફરતા 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 અહીંયા આવીએ અને આપણને એક મનુષ્યનો ઘાટ મળે. અને મનુષ્યનો ઘાટ મળવા પછી પણ જે પરમગુરુ મળે આપણને તો કેવી આપણી ભાગ્યશાળી કહેવાય કે આપણું કેટલું પુણ્ય કેટલું તપતું હોય તે વખતે કે આપણને આ ઘાટ મળ્યો. અને તે પણ ઉમરા ગામમાં તપસ્વી રઘુરામ જેવા સિદ્ધ પુરુષ આપણને મળ્યા, વિષ્ણુદાસ જેવા પર જ્ઞાની પુરુષો મળ્યા, શીતળદાસ આપણા શાંતિદાસ જેવા પર અનુભવી પુરુષો આપણને મળ્યા, એનો સત્સંગ આપણને મળ્યો અને છાપેલા ગ્રંથો આપણને વાંચવા મળે છે. આજે ત્યાં આજોલમાં આ બધા જૈના એવા હતા જોયું હોય પણ ઉમરાની ત્યાં
પરમગુરુએ જે વાત લખી છે કે ચકવે જ્ઞાન હમેરા પણ કોઈ કાલમહી ભવિ ટકવે ચકવે જ્ઞાન હમેરા જ્ઞાન સહિત અનભે અવિલોકિત ક્યું ગ્રહે કપટ ગો. તે દિવસે આપણે 29 તારીખે મહેશભાઈ બી સુંદર લેક્ચર જ્યારે આપ્યું ભાષણ એને કીધું ને કે કાયમ પણ તો ચકવે પછી થઈ રહેલું છે. ચકવે જ્ઞાન હમેરા નહીં, આજની તારીખમાં ચકવે થયા જેટલા બધા વૈજ્ઞાનિકો થયા એની જાણ પરમગુરુ એમાં ઉતારેલી છે અને એ થકી એ લોકો જે સંશોધન કરી રહેલા છે એ પરમગુરુના જાણને લીધે સંશોધન કરી રહેલા છે. એટલે આપણો સંપ્રદાય જ્ઞાન સંપ્રદાય ચકવે તો થઈ જ રહેલો છે, એમાં કોઈ ચકવે થશે એવી વાત નથી, એ ચકવે થઈ રહેલો છે. એટલે ચકવે થવા માટે આપણા ઉમરા ગામના જે કંઈ ભાઈઓ ત્યાં ગયા છે એના બી ભાગ્યશાળીના એક દ્વાર ખુલી ગયા છે. તમે વિચાર તો કરો, ઉમરાની જે બોલબાલા આજે થઈ રહેલી છે હે શાના કારણે થઈ? તપસ્વી રઘુરામ મહારાજ અહીંયા આવ્યા તો જ આપણે અહીંયા આવ્યા ને. અને એનું જે પુણ્ય છે આપણે લઈને જે ચાલીએ છીએ તો એના પુણ્યના પ્રતાપે આપણે જે કંઈ લઈને ચાલીએ છીએ. આજે એમ કહે છે કે અમે હજારો માણસો ત્યાં આજોલની અંદર ઉપસ્થિત થયેલા હતા અને જે બલગામમાં જે કાલે જવાના છે 13મી તારીખે એ લગભગ 2,500 માણસો ત્યાં ભેગા થવાના છે. અને 2,500 માણસો જુદા જુદા ગામડામાંથી આવીને પાછા મહેશભાઈનો સત્સંગ સાંભળશે. તો પરમગુરુનું જ્ઞાન તો આજે ચક્કર થઈ રહેલું છે. એમાં આપણે કેટલા બધા ભાગ્યશાળી છે. એમાં સપોર્ટ કરવા માટે આપણે ભાગ્યશાળી બનવું જોઈએ. આપણું પુણ્ય ને દાન ને આ ને તે બધું એમાં સમર્પિત કરવું જોઈએ. એમાં પણ આપણો ભાવ છે ને. વનસ્પતિ આજે ગુલાબો છે અહીંયાથી ઉગે છે તો ગુલાબ છે ને એક ગુલાબ ખાલી પરમગુરુના ચરણની અંદર અર્પણ કરે તો એનું ભાગ્ય બંધાય છે. ત્યાં એ કોઈ કરવા નથી જતું પણ ત્યાંથી તોડીને કોઈ વ્યક્તિ ત્યાં પરમગુરુના ચરણમાં અર્પણ કરે ત્યારે એનું ભાગ્ય ત્યાં બંધાઈ જાય છે. એવા અનંતવાળ જો ફૂલને ત્યાં તમે અર્પણ કરો તો એનું ભાગ્ય એકવાર મનુષ્યના ઘાતમાં પરિવર્તન થશે ને એ રીતે પરમગુરુનું જ્ઞાન એના માટે પ્રાપ્ત થશે ને એ રીતે પણ આપણે સદભાગ્ય થયા, પરમગુરુના અધિકારી બન્યા. એના માટે તો આપણે શું ન કરવું જોઈએ એવો વિચાર મને આવે એમ. એના માટે આખી જિંદગી ન્યોછાવર કરી દઈએ ને તો એ ઓછી છે સાહેબ. એટલે દયાળુ આગળ આપણને કેવા ગુરુ હોવો જોઈએ તે બાબતની વાત કરે છે. આગળ કહે છે કૈવલ પર શાસનું ભાષણ ન્યારું ધડ્યું તત્વ લેકે કહેંકુ વેરયે વા ગુરુ માહેરા ઉલત ઉષાસ કઈ વલ એકે. કૈવલના પર શાસનું ભાષણ નામ નાડું ધડ્યું તત્વ લેકે કહેં કુવેર એવા ગુરુ માહેરા ઉલત ઉષાસ કૈવલ એકે. દયાળુ મારા ગુરુ કેવા છે તેની વાત કરે છે. હવે પરમગુરુના ગુરુ તો કેવા હોઈ શકે તો આપણી તો કલ્પના નહીં પહોંચે ને. આપણા ગુરુ તો દેહધારી ગુરુને આપણે તો કેટલું માનપાન આપીએ છીએ. તો પરમગુરુને કેવું માનપાન આપવું જોઈએ? જ્યારે અહીંયા સંતો બધા આવે છે તો આપણે કેટલા લડીને પગે લાગીએ ને તો એ તો દેહધારી ગુરુ છે ને આપણે. પણ જે અંશના જે ગુરુ છે આપણા પરમગુરુ કોણ છે? એ તો અંશના ગુરુ છે ને. તો અંશના ગુરુનું માટે કેવું માનપાન આપણે આપવું જોઈએ? એ તો કલ્પના તમે કરો. એની કલ્પના પણ નહીં થાય સાહેબ. એનું જેટલું ન્યોછાવર કરીએ એટલું ઓછું છે આપણે એને. દયાળુ કહે છે કે આપણે ઉપર મુજબ જે વર્ણન કરી ગયા તે કૈવલ કરતાના પ્રસાસ એટલે તેમની શુદ્ધ ઈચ્છાનું છે. આપણે જે શ્વાસ લઈએ છીએ ને, જે શ્વાસ છે એ મારાથી શ્વાસ જુદી છે. સાંગો પાંગડી તો વણાયેલી છે ને, બહાર જાય ને અંદર આવે એમાં જુદું છે. એમાં એક ક્ષણ માત્ર બી એનાથી જુદો પણ રહેતું નથી. એટલે કૈવલ કરતા અને પરમગુરુ એ એની પ્રસાસ રૂપે છે. એમ કે જેમ તમારો શ્વાસ અને તમારી એકમેક પડો છે તેમ કૈવલ અને પરમગુરુ એકમેક છે. એમાં કોઈ જાતનો ફેરફાર
નથી. એટલે કહે છે કૈવલ કરતાના પ્રસાસ એટલે તેની શું જ ઈચ્છાનો છે. પરમગુરુ અને કૈવલ એકમેક છે. જે અહીંયા સ્પષ્ટીકરણ કરે છે કે પરમગુરુ અને કૈવલ એકમેક છે. તત્વોના લેખે કરીને પ્રસાસ નામ બીજું પડેલું છે. મહાન સમર્થ કુબેર સ્વામી પ્રભુ કુબેર સ્વામી કહે છે કે આ શ્વાસ રૂપ સોહંગ ઉલટ રૂપથી સુલતાઈને કૈવલ એકમેક કરી લે તો શુદ્ધ ઈચ્છારૂપ શિષ્યનું શરીર જુદું રહી શકતું નથી. આ શ્વાસ જ્યારે બહાર નીકળે છે એ પરમગુરુના સોહંગ સ્વરૂપમાં જો મળી જાય તો પરમગુરુને કૈવલ કરતા એટલે આપણે એને પરમગુરુમાં જુદા પણ કોઈ રહેતું. જેમ પાણીનું ટીપું પાણીની અંદર સમુદ્રમાં મૂકીએ તો સમુદ્રનું પાણી એકમેક થઈ જાય ને, તેમાં સોહંગરૂપી જે પ્રણવ જે છે એ સોહંગરૂપી પ્રણવ જો આ મહદ દરિયાની અંદર જો ભળી જાય તો કૈવલ અને પરમગુરુ અને આપણે અંશ સ્વરૂપે કોઈ જુદા પણ રહેતું નથી. એ દયાળુ આપણને એ કહેવા માગે. એટલે કહે છે કે ઉલટાઈને કૈવલ એકમેક કરી લે તો શુદ્ધ ઈચ્છારૂપ શિષ્યનું શરીર જુદું રહી શકતું નથી. સાકી કહે છે ગુરુ મેરા નહીં ઘાત કા મેં શિષ્ય નહીં તન કા ચૈતન સુ ચૈતન મિલે अंशय घाट. गुरु मेरा नहीं घाट का मैं शिष्य नहीं तन का. चैतन सु चैतन मिले तो दोनों अंश અગાધ. દયાળુ કહે છે કે આવા મારા કૈવલ સકટાપટ્ટી ઘાટવાળા નથી. આપણે તો એને ઘાટવાળા ઓળખીએ છીએ. આખા કાયમ પંથની અંદર પરમગુરુને ઘાટવાળા જ ઓળખે છે. મેં વારંવાર કહેવું છે કે જેમ વરસાદ પડતો હોય ને મેં રેઇનકોટ પહેરીને બહાર નીકળું તો રેઇનકોટ એ મારું આવરણ છે સાહેબ. મારું એ આવરણ છે. મારું અંતર સ્વરૂપ તો તમે એને જોઈ શકતા નથી. એટલે પરમગુરુએ 5 પ્રકારના જે આવરણ જેને ધારણ કરેલા છે એમાંનું આ એક આવરણ જેને જગતના લોકો સ્થૂળ દેહથી ઓળખે છે. દયાળુ શું કહે છે મેરો તન ચૈતન ચિદ રૂપા. મારું સ્વરૂપ કેવું છે? મેરો તન ચૈતન ચિદ રૂપા શો તુમકો મેં કયો લક્ષ અનુપા અબ તે લક્ષ્ય રાખો ચિત્ત પ્રોય ચરણ દેહ તજી મમ શરણહી. મને તમારે ચડમની દ્રષ્ટિથી તમે જુઓ છો એ તમે જોવાનું તમે છોડી દો. મારું સ્વરૂપ આવું નથી. નારાયણદાસને કહ્યું છે કે હું 105 વર્ષ સુધી તમારી વચમાં મેં રહ્યો પણ મારા સ્વરૂપને ફક્ત 4 વ્યક્તિએ જ મને ઓળખી શક્યો. એક તો નચરટબા, બીજું નરવેશ સાગર બાપજી અને બીજા 2 રમેથી રામ કરીને બાપજીનું વર્ણન કર્યું. 4 પુરુષે મને મારા સ્વરૂપને ઓળખી શકેલા છે. બાકી 105 વર્ષ સુધી મેં રહ્યો પણ મારા સ્વરૂપને તમે ઓળખી શક્યો નથી. મને દુઃખની વાત છે. તો ગ્રંથો વાંચે તો ખબર પડે ને. સુખાનંદ બાપજી ન પ્રગટ્યા હોત, ન જન્મ્યા હોત તો આપણને આ જ્ઞાન કોણ આપી શક્યું હોત? 150 વર્ષ સુધી આ કાયમ પણ જ્ઞાન સંપ્રદાયના પુસ્તકો એમ જ પડી રહ્યા. કોઈની તાકાત નહોતી કે એને ગુજરાતીમાં અનુવાદ કરે. અને હિન્દીમાં અનુવાદ કરવાનું તાકાત તો કરણગીઓ કરે. મને એને અધિકારી બનાવી હોય કદાચ. મને ઘણા વખત મને એવું થયા કરતો કે જ્યાં સુધી આ હિન્દીમાં ટ્રાન્સલેશન ન કરું ત્યાં સુધી મેં દયાને વિનંતી કરું ત્યાં સુધી મને ઉઠાવતો નહીં અહીંથી. મને હિન્દીમાં ટ્રાન્સલેશન કરીને પછી મને ઉઠાવી લેજો તો મને કોઈ જાતની ચિંતા છે નહીં. એટલે મેં એ બિરુદ જરાવ્યું ને પંચમ સપ્તમ વેદથી માંડીને 4 ગ્રંથો સકાટા ભાષાથી લઈને આજે બધા જ ગ્રંથો મેં અનુવાદ હિન્દીમાં કરી ચૂક્યો. એ મારું સદભાગ્ય છે. મને કરતા માલિકે પણ નિમિત્ત બનાવ્યો એ પણ મારું સદભાગ્ય છે. અને આ બધા સદભાગ્ય છો કે તમે બધા વાંચો છો. એટલે દયાળુ એમ કહે છે કે પરમગુરુ કહે છે કે મારા ગુરુ કૈવલ સકટાપટ્ટી ઘાટવાળા નથી.
તેમાં જ હું શિષ્ય રૂપે મહદ અંશ રૂપે હોઉં, હું પણ સળી રૂપે નથી. મારો થાટ જે છે એ પણ સળીવાળો નથી. એટલે કે ચૈતન્ય પક્ષે અમે બંને અંશી અગાધ છીએ. એટલે કૈવલ કર્તાની સાથે હું શિષ્ય રૂપે મહદ ચૈતન્ય રૂપે હોય સ્વજાટીએ મળી જવાથી અમે બંને અગાધ છીએ. જ્યારે મારા સ્વરૂપને એના સ્વરૂપની અંદર મેં સમેટી જાઉં ત્યારે બંને અગાધ છીએ. ત્યાં કોઈ જાતનો ઘાત રહેતો નથી. એટલે દયાળુ આગળ કહે છે, અંશવંશ ઉપાસના બાબજ ઓડલી વાર વસ્તુતા મેં વગ નહીં સ્વયં રૂપ સાક્ષાત. અંશવંશ ઉપાસના બાબજ ઓડલી વાત વસ્તુતા મેં વગ નહીં સ્વયં રૂપ સાક્ષાત. દયાળુ આપણને કહે છે નિજ સ્વરૂપે સાક્ષાત છે. તે વસ્તુરૂપ મુદ્દામાં કોઈ જાતનો વગ પાડી શકાતો નથી. આ બાજુ આવેલા વેશધારી અંશોની જે તે ઉપાસનાની બાબત ઓરલી એટલે આ તરફની હોય બધી ખોટી છે. દયાળુ કે જે બધી ઉપાસનાઓ આ શકટા સિવાયની જે બધી કંઈ ઉપાસનાઓ છે, સગુણની ઉપાસનાઓ છે, નિર્ગુણની ઉપાસનાઓ છે, એ બધી જ ઉપાસનાઓ શકટાને પહોંચી શકતી અને આ બાજુની ઓરલી વાત છે. હું એ સબ ઓરલે વ્યવહાર, દયાળુ કે ને એ સબ ઓરલે વ્યવહાર, આ બાજુનો બધો વ્યવહાર છે. તો શકળતાને આ સગુણની ઉપાસના કે નિર્ગુણની ઉપાસના કોઈ પહોંચી શકતી નથી. એના માટે તો શુદ્ધ ચૈતન્યની ઉપાસના ત્યાં જરૂર પડે છે. ચિત્તવન નિજ ચૈતન્ય તણું ગુણાતીત ગુણતાન લક્ષ્ય મટે નિસદીન રહે કરત કુવેર અવિલાન. તું આનું અવિલાન કર. દયાળુ શું કહે છે? તું ચૈતન્ય સ્વરૂપનું અવિલાન કર. બીજા કોઈની અવિલાન કરવાની તારે કોઈ જરૂર છે? મેં એ મુદ્દો તારા અંતસ્કરણની અંદર મૂક્યો છે, પણ એનું તું શોધખોળ કર. એને જ્યાં સુધી શોધે નહીં ત્યાં સુધી તને એ હાથમાં આવવાનું. તું શું કામ બહાર ભટકે છે? તારા અંતર સ્વરૂપમાં જે કંઈ છે તે તો અંતર સ્વરૂપમાં છે. તું બહાર શું કામ ભટકે છે? તારે બહાર ભટકવાની કોઈ જરૂર છે નથી. એટલે દયાળુ આપણને કૈવલ અને પરમગુરુની એકતા એકમેકપણું છે એ દર્શાવવા માટે આજનું અંગ 51મું બહુ સુંદર રીતે બાપજી અહીંયા સમજાવેલું છે. અને પાછળનું અંગ જે 52મું સમય મળે તો એ વાત આગળ કરીશું. એટલે આજે તો બીજું મને બોલાવવા ન આવ્યો હોત તો મને કદાચ ખબર બી નહીં પડે, કારણ કે મારું મોબાઈલ પર દેશી પદ્ધતિનું છે. એટલે અહીંયા આવ્યો ને આપણે સુંદર રીતે વાતો કરી. દયાળુના આજે આપણા વિશળદાસ બાપજી શ્રીના આજે લગભગ ઘણો સમય થઈ ગયો. તો એ નિમિત્તે આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એનું ઋણ કદાચ આપણે આ જન્મે તો ન ચૂકવી શકે, પણ કિંચિત માત્ર એ ઋણને ચૂકવવા માટે આપણે પ્રયત્ન કરતા રહીએ. એ જ અભ્યર્થના સહિત આજે આજની કથાનો વિરામ આપીશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી, આદ્ય સક્ર સ્વરાજ કરુણેશ કૈ વિગડતા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી, શ્રીમદ કરુણા સાગર ભગવાન કી, નરવેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદજી મહારાજ કી, વિષ્ણુદાસજી મહારાજ કી, શાંતિદાસજી મહારાજ કી, શીતળદાસજી મહારાજ કી, શ્રી વિશુલદાસજી મહારાજ કી, સર્વ સંતન કી, સર્વદેવન કી, कैवल धाम की गुड़गाड़ी सारसा पुड़ी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम प्रसम वेद की, जगह स्थान की, ग्रंथ वाचन पूर्णावधि समय का, सत कैवल शाहे